તો જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારો આપણા માલધારી બ્લોગમાં. તો કેમ છો બધા ભાઈઓ? મોજમાં. તો આપણે છોડી મૂકી છે ભાઈ ગાયું આપણી. જો ગાયું છોડીને તો લાવ્યો હું. અને ભાઈ આ જવાનું છે એક મકો હા આપણે તે મકો સારવા જવાનું છે. આપણે હવા દૂધ લઈને ગયા હતા ત્યાં જોઈને આવ્યા અહીં ઘરેથી 5 કિલોમીટર સેટા છે. આપણો ઉછાળો હમ ઓલું ઘર દેખાય અહીંયા આપણો ઉછાળો અત્યારે હાલમાં. અને આ એક ડુંગળીવાળું સાર્યું આ એક ડુંગળીવાળું હતું અને એક ખેતરવાળા પણ હા છેલ્લામાં છેલ્લું ખેતર રહ્યું હોય મિત્રો. આપણે ગાયને ખવડાવવાનું પછી જોઈ જાય. આ તો બહુ સેટા જવાના છે ગાયું લઈને. તો બને રહો બ્લોગમાં, મજા આવશે. બતાવું બધું તમને. જો બધી કોઈ આવા કાળા ક્ષેત્રો થઈ ગયા અને હું નાગડીમાં રૂમાડા લેતો જાઉં હું ભાઈ ગાયું લઈને. કેમ કે આપણે જવાનું હાથ ગામના ઓલપા અડધા અહીં ક્યાંથી અડધા બધું નાગટું થઈ ગયું એટલે તો પછી આપણે સીધા હવે ડાયરેક્ટ ચડાવી દેવી માર્ગ. હજી તો માર્ગ આવતા આવતા લગભગ ઘણા ટાઈમ થઈ જશે. કેમ કે હજી ગામ આવશે, ગામ પછી માર્ગ આવશે ભાઈ. ગામ લગન ક્ષેત્રમાં જવાનું ધોકા થઈને બહુ અડધામ પૈકી ગયા, અડધામ પૈકી ગયા અને આ બે અહીં રહી ગયા. ભાગો એકદમ. જો ઓલી ગાયું જાય અહીંયાથી અહીં ક્યાં કૂવો ને ઓલી પાછું નાળું એટલે ગાયું એટલી ભીસણીને જાય. અને આપણે અહીં ક્યાંક કલટી મારી છે. મોર થઈ જવું પડે આપણે ગાયું. જેવી ડાયરેક્ટ ગામમાં તો આપણે ભેગા થઈ કંઈ રહ્યું નથી. હવે નકરા ખોખા રહ્યા ખોખા. આવા ઠેરે ઠેરે આવા ખોખા એટલે ભાઈ આંકડું થઈ ગયું હોય હવે સીમાડો બધો. અત્યારે આવ્યો ભાઈ પાઠ અને આ લેતા આવી કાળા ખેતરમાં આપણે ભાગ્યું હોય પની સાઈડે. પછી ગામ હતો તમને જેટલું છેટું રહ્યું અડધા ખાયા. હાલે આવું બધા ફટાફટ. ઓલું હમું દેખાય ગામ હોય. હજી અહીં ક્યાં ધરાકના બાગ બધા કૂદી નાગડે વારા ગામના ઉલપા. ફાઇનલી મિત્રો આવી ગયા ખેતરમાં. જો તમે ખેતરમાં નકરા ઢૂંડા છે ભાઈ આ મકામાં. કેવું બહુ મસ્ત ભાઈ સારી એવી. પછી જોયું આગળ શું કરવી આપણો બન્યા બ્લોગમાં. તો મકાવાળું સારું મિત્રો. હવે જઈ પાણી પાવા. કેમ કે 1 વાગવા આવ્યો તરસ્યા થયા ગાવડા રમવા માટે. પાણી ભાઈ કે થરાકના બાગમાં હારા લઈ જવાનું. તો મિત્રો પાણી કાઢવાનું તો આપણે હમાવાનું સોલર જે દેખાય ને આપણે ત્યાં આગળ પાણી કાઢવાનું તો આપણે પણ લોકો અમને નાગડી કરીને તો પોકાત ભીંગ લાગ્યો. તો ભાઈ પાણી મેં કાઢ્યું હવે અને ખાડો એક ભરાય છે કાવડાથી. મોટો જબર ખાડો નાળું હે નાળામાં. તો આવો કંઈ ખાડો ભરાણો પણ આ ચા હમું રવા દે બધું ડોળું કરી નાખે મહી જઈને. પહેલી પછી પાછા જવા દે છે. પાણી પીને પસ્તા લાવ્યા મિત્રો. આ ડુંગળી લાખી છે લોકોએ અને ઓલી ગાયું ખાઈ છે અને આગળ છે ગાયું. તો ડુંગળું ખાઈ ખાઈને ડુંગળી છે. તો આજ તો મિત્રો આપણે વેળા કરીને નાથી ડાયરેક્ટ ઘરે જવાનું હોય. જોઈએ જે આગલો ચમનો થાય. તો બીજા ઢગલા આવ્યા મિત્રો. આ થઈને માંડીને કે આપણો હાંડો ત્યાં લગન હા ઢગલો લાંબો લાંબો. ડુંગળી ખાઈ ખાઈને આફરી ગયા ભાઈ. ને મળી ગયું થોડુંક ઝાહેરવાળું છે. નાની નાની ઝાહેર પાણી રહ્યું બિચારાને ત્યાં મળી ગયું. આટલું સારી પછી ઘરે કોઈ જવાની તૈયારી કરવાની. માર્ગ મિત્રો ગાડીવાળા બહુ હેરાન કરે એટલે આપણે નાગડી મારા જઈએ. અહીં આગળ એક ડોંગળાવાળું હોય એ સારતા જઈએ પછી કાઢવી ઘર કોઈ. ફાઇનલી મિત્રો ગામ બામ બધું ઓટી ગયા. આપણે ફરીને ચડી ગયા ઢેકળામાંથી. જો અહીંયા ગામ રહી ગયું. આ બધું ગામ છે. ગામ હારા પછી આપણે અહીં આવવાનું હોય. હવે જઈએ છીએ ઘેર કોઈ.
ડાયરેક્ટ જેવી ઘરે મિત્રો હવે જઈ તું ઉભું થતું નથી પછી જોઈ જાય ના ઉભું થાય કેમ કે ખેતર જો મેળમાં આવો તો હજી વાર તો થઈ જાય તો આપણે કંઈ નહીં જોઈએ જો મેળમાં આવો તો હજી એક ખેતર છે આગળ સારતા દઈશું ખોખાવાળું છે મેળમાં આવો તો બતાવું તમને અહીંયા જઈ નંતર તો જોઈશ ને આગળ ખૂનતા તો ભાઈ કંઈક આ ખેતર હે મારા વાગી ગયા અહીંયા કેટલા ખબર 5 વાગી ગયા કમ્પ્લીટ મને ભૂખ લાગી ભાઈ કેરી ખાવું ધપા દે બહુ ભૂખ લાગી 5 વાગી ગયા આપણો ટાઈમ થઈ ગયો ખાવાનો પણ ઘરે કંઈ જ્યાં ના આવી આપણે જો ભાઈ અત્યારે આવ્યા આપણે ઘરે ભાઈ આખો દી ગયું શરીર અત્યારે આવ્યા ટાંગા દુખે ટાંગા બહુ દુખતા હતા ઘરે આવીને ખબર પડે મિત્રો આજ બીજ કરવાની આપણે એટલે આજ મજા આવે છે જેમ કે આજ આપણે ગાયું દોવાની નથી આવી મજાની બીજ કરી નાખશું હવન બવન કરી રેડેથી હુઈશું આજ કેમ કે મારા ગાયું દોતા હતા એટલે આપણે ગાયું વણ બહુ વેણે એટલે 35 ના 1 તળે ગાયું આપણે દોવી મિત્રો તો આજ એટલી આપણને પોરો મળશે આજ આમાં પેનની બીજ આવી એટલે આપણે બીજ ભરવી છે ને જો અત્યારે આ કંઈક જાય છે કંઈક પાણી પીએ આજ મોડું થઈ ગયું ને કમ્પ્લીટ 5 વાગીને 22-23 મિનિટે ગાયું આપણે બંધ થઈ જાય ફાઇનલી આપણે ભાઈ મળવી નવા બ્લોકમાં જય ઠાકર જય દ્વારકાધીશ.